તો સારો સમય આવતા પહેલાં તુલસીનો છોડ આપે છે આ 5 સંકેત. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીજીના સ્વરૂપમાં પૂજવામાં આવતા તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં ક્યારેય ધન અને ધાન્યની કમી નથી રહેતી. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે તુલસી માતાની પૂજા કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. તો શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત પણ આપે છે. તુલસી પહેલાંથી જ આપણને આવનારા સારા અને ખરાબ સમયનો સંકેત આપે છે. તો ચાલો જાણીએ તુલસીના તે સંકેતો વિશે જે મનુષ્યને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સૂચિત કરે છે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે, તમે ઘણીવાર જોયું હશે કે ઘરમાં લગાવેલ તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે છે. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ છોડ સુકાઈ જાય છે. તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર તુલસીના છોડનું સુકાઈ જવું આ એ વાતનો સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે. સાથે જ ઘરમાં કોઈ મોટું સંકટ આવવાનું છે, જે તુલસીના છોડ દ્વારા સૂચવવામાં આવે છે. આટલું જ નહીં, તુલસીનો છોડ સુકાવવાથી એ પણ સંકેત મળે છે કે તમારા ઘરમાં જલ્દી પૈસાની ખોટ થવા જઈ રહી છે. તો આવી સ્થિતિમાં તુલસીના છોડને ક્યારેય સુકાવવા ન દેવો જોઈએ. જો તુલસીના લીલા પાંદડા અચાનક તૂટે અને જાતે જ પડવા લાગે, પીળા પાંદડાનું પડવું એ સ્વાભાવિક છે, પરંતુ જો તુલસીના લીલા પાંદડા ખરવા લાગે તો તે અશુભ માનવામાં આવે છે. જો તમને આવા સંકેત મળે તો આ પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. નંબર 2 છે, શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીના છોડને પાણી ન ચડાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસી માતા રવિવારે ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. તેથી રવિવારે જળ ચડાવવાની મનાઈ છે. કહેવાય છે કે રવિવારે તુલસીના છોડને જળ ચડાવવાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. નંબર 3 છે, જ્યારે તુલસી પાસે નાના લીલા છોડ ઉગવા લાગે છે ત્યારે તેને સારું શુકન માનવામાં આવે છે. આ સંકેત સૂચવે છે કે તમારા ઘરમાં જલ્દી જ ખુશીઓ આવશે, તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે. એટલું જ નહીં, તે એ પણ સૂચવે છે કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરમાં વાસ કરશે અને આર્થિક લાભ પણ થશે. નંબર 4 છે, તમને જણાવી દઈએ કે ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા લોકો તુલસીનો છોડ ઉગાવે છે, પરંતુ તે સુકાઈ જાય છે અને તુલસીનો છોડ ક્યારેય ઘરમાં રહેતો નથી. જો તે સુકાઈ જાય છે તો તે સૂચવે છે કે ખરાબ અને નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં વાસ કરે છે. આ ઉપરાંત તે પિતૃદોષ પણ સૂચવે છે. જો તમારી સાથે આવું થાય છે તો આ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરિયાતમંદ લોકોને દાન કરો. નંબર 5 છે, તમે ઘણીવાર જોયું હશે કે કીડીઓ તુલસીના છોડ પાસે
ભેગી થાય છે. તમે ગમે તેટલી કાળજી રાખો, કીડી અને કરોળિયા જેવા નાના જીવો ત્યાં પોતાનું ઘર બનાવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે શકુનશાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે કોઈ બહારની વ્યક્તિ તમારા ઘર માટે આપત્તિ લાવી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિના કારણે તમને ધનહાનિ થઈ શકે છે. નંબર 6 છે, જો તુલસીનો છોડ પાણી આપવા છતાં મુરઝાઈ રહ્યો હોય અને તેના પાંદડા ખરી રહ્યા હોય તો તેને ધન અને સ્વાસ્થ્ય માટે ખરાબ સંકેત તરીકે જોવું જોઈએ. સંભવ છે કે ઘરમાં પૈસાની ખોટ થઈ શકે છે અથવા તો કોઈ બીમાર પડી શકે છે. ઘરમાં કોઈને ઈજા થવાની સંભાવના પણ બની શકે છે. નંબર 7 છે, જ્યારે સુંદર પક્ષીઓ અને મનમોહક કોયલ તુલસીના છોડ પર આવીને બેસે છે, ત્યારે તુલસીનો છોડ ખીલેલો દેખાય છે. તે ખૂબ જ સારું શુકન માનવામાં આવે છે. આ સંકેત દર્શાવે છે કે તમને જલ્દી જ આર્થિક લાભ મળવાના છે અને તમારી મનોકામના જલ્દી પૂર્ણ થવાની છે. તુલસીના છોડ પર પક્ષીઓનું આવવું અને બેસવું એ આર્થિક લાભની નિશાની માનવામાં આવે છે. નંબર 8, જો તુલસીનો છોડ સારું હવામાન હોવા છતાં સુકાઈ રહ્યો હોય તો તે સૂચવે છે કે ઘરમાં દેવી લક્ષ્મી ક્રોધિત થઈ ગયા છે અને ઘરમાં ગરીબીનો વાસ થવાનો છે. જો તુલસીના પાન પીળા થઈને ખરી રહ્યા હોય તો તેનો સંબંધ ઘરની નકારાત્મકતા સાથે પણ છે. આને દૂર કરવા માટે ઘરમાં પૂજા કરવી જોઈએ. સ્વચ્છતા અને પરિવારના સભ્યોની આદતોમાં સુધારો કરવો જોઈએ. નંબર 9, નજર દોષ લાગવાથી તુલસીના છોડના પાંદડા કાળા થવા લાગે છે. વાસ્તુમાં તેને ઘર પર ખરાબ નજર સાથે જોડવામાં આવ્યું છે. આવા ઘરમાં નકારાત્મકતાનું વર્ચસ્વ રહે છે. જો તમે તુલસીનો છોડ વારંવાર વાવો છો પરંતુ જો તે ખીલતો નથી તો તેનો અર્થ છે કે ઘરમાં સકારાત્મકતાનો અભાવ છે. આવી સ્થિતિમાં તુલસીનો છોડ ઉગતો નથી. નંબર 10 છે, રોજ સવારે ખાલી પેટે તુલસીના 4 પાનનું સેવન કરવાથી મધુમેહ, રક્તવિકાર, પિત્ત વગેરે દોષ દૂર થવા લાગે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ થોડા સમય તુલસી પાસે બેસે તો શ્વાસ અને અસ્થમા વગેરે રોગોમાંથી જલ્દી આરામ મળે છે. નંબર 11, વાસ્તુ દોષને દૂર કરવા માટે તુલસીના છોડને અગ્નિના કોણથી એટલે કે દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ તરફ ખાલી જગ્યામાં લગાવી શકાય છે. જો કોઈ જગ્યા ખાલી ન હોય તો તુલસીને કુંડામાં પણ સ્થાન આપીને સન્માન કરી શકાય છે. નંબર 12, ઘરમાં તુલસીના છોડની હાજરી માત્ર એક ઔષધિની જેમ જ નથી પરંતુ તે વાસ્તુ દોષોને પણ દૂર કરવામાં સક્ષમ છે. આપણા શાસ્ત્રો તેના ગુણોથી ભરપૂર છે. આ તુલસી જન્મથી મૃત્યુ સુધી ઉપયોગી છે. શું તમે ક્યારે વિચાર્યું છે આ તુલસી આપણા ઘર કે મકાનની તમામ ખામીઓને દૂર કરીને આપણા જીવનને સ્વસ્થ અને સુખી બનાવવામાં સક્ષમ છે. નંબર 13, શાસ્ત્રો અનુસાર તુલસીના છોડના વિવિધ પ્રકારો મળે છે. તેમાં શ્રી કૃષ્ણ તુલસી, લક્ષ્મી તુલસી, રામ તુલસી, ભૂ તુલસી, નીલ તુલસી, શ્વેત તુલસી, રક્ત તુલસી, વન તુલસી, જ્ઞાન તુલસી મુખ્યત્વે છે. દરેકના ગુણો અલગ અલગ હોય છે. શરીરના નાક, કાન, વાયુ, કફ, તાવ, ઉધરસ અને હૃદયના રોગો પર તેની વિશેષ અસર થાય છે.
નંબર 14. તુલસીનું આપણા શાસ્ત્રોમાં એક આદરણીય દેવી તરીકે સ્થાન છે. આપણે તુલસીને મા શબ્દથી અલંકૃત કરીએ છીએ અને દરરોજ તેમની પૂજા કરીએ છીએ. તેના ગુણધર્મો આધુનિક રસાયણશાસ્ત્ર દ્વારા પણ ઓળખાય છે. તેની હવા અને સ્પર્શ તેનો આનંદ લાંબુ આયુષ્ય અને આરોગ્ય માટે સક્ષમ છે, ખાસ કરીને પર્યાવરણને શુદ્ધ કરવામાં. નંબર 15. રસોડા પાસે તુલસીનું કુંડું રાખવાથી પારિવારિક વિવાદો સમાપ્ત થાય છે. જો દીકરો જિદ્દી હોય તો તેને પૂર્વ દિશાની બારી પાસે રાખવાથી તેની જીદ દૂર થાય છે. જો ઘરનું કોઈ બાળક તેની મર્યાદાથી બહાર હોય એટલે કે નિયંત્રણમાં ન હોય તો બાળકને પૂર્વ દિશામાં રાખેલા તુલસીના છોડના 3 પાન કોઈને કોઈ સ્વરૂપે ખવડાવવાથી બાળક આજ્ઞા પ્રમાણે વર્તન કરવા લાગે છે. નંબર 16. જો કન્યાના લગ્નમાં વિલંબ થતો હોય તો દરરોજ અગ્નિખૂણામાં તુલસીના છોડને જળ અર્પણ કરવાથી અને કન્યા દ્વારા પ્રદક્ષિણા કરવાથી લગ્ન ઝડપથી અને અનુકૂળ સ્થાને થાય છે અને તમામ અવરોધો દૂર થાય છે. જો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો દર શુક્રવારે સવારે દક્ષિણ પશ્ચિમમાં રાખેલા તુલસીના કુંડામાં કાચું દૂધ ચડાવવું અને સુહાગન સ્ત્રીને મીઠાઈ અર્પણ કરવાથી વેપારમાં સફળતા મળે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.